ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે અહીં મેં ખૂબ જ સરસ એવા માર્કેટથી વેજીટેબલ લઈ આવી છું। તો તે બધા ધોઈ અને મેં અહીં સરસ એવા ચોખ્ખા કરી લીધા છે પાણીમાં। તો આપણે તેને આ રીતે સૂકવવા માટે મૂકી દઈએ એક ટ્રેમાં। તો અહીં સરસ એવા કલરફુલ બધા જ વેજીટેબલ દેખાઈ રહ્યા છે। તો આપણે જે રેસીપી બનાવવાની છે તેમાં જેટલા જોશે તેટલા આપણે યુઝ કરશું ને જેટલા પ્રમાણમાં જોશે તેટલા લઈશું। તો આજે આપણે બનાવીશું આ એકદમ ખૂબ જ હેલ્ધી એવી રેસીપી, અને આ રેસીપીમાં કોઈ પણ તેલ કે કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કરવાનો। અહીં ઓઇલ ફ્રી રેસીપી બનાવવાની છે। તો આ રેસીપી ક્યાંય હોટલમાં કે ક્યાંય પણ જોવા નહીં મળે। આ રેસીપી ફક્ત ને ફક્ત 5 સ્ટાર હોટલમાં જ મળે છે। તો આપણે આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો અહીં આપણે બધી જ સામગ્રીઓ જોઈ લઈએ। 1 ચમચી જેટલું મેં અહીં જીરું લીધું છે, ત્યારબાદ બ્રોકોલી, ત્યારબાદ અહીં મેં બેબીકોર્ન લીધા છે, સાથે ગાજર, ત્યારબાદ લીલું કેપ્સિકમ, ત્યારબાદ પીળું કેપ્સિકમ, ત્યારબાદ લાલ કેપ્સિકમ ને અહીં એક તીખું લાલ મરચું। ત્યારબાદ મેં અહીં થાઈ બેસિલ લીધા છે, જે તુલસી જેવો તેનો સ્વાદ આવે છે। ત્યારબાદ અહીં મેં લીલા કાંદાનો વચ્ચેનો ભાગ, એક મોટો આદુનો ટુકડો, ત્યારબાદ કોથમીરના દાંડલાનો ભાગ, એક અહીં લીંબુ ને 1 નંગ જેટલો કાંદો, 20 થી 25 આખા લસણની કળી, 4 થી 5 જેટલી ગ્રીન મરચી તીખી ને સાથે મેં અહીં અડધો ટુકડો જેટલો લીલી હળદર લીધી છે ને સાથે મેં અહીં 2 નાળિયેર લઈ અને એની નીચેનો કાળો જે ભાગ આવે છે છાલ કાઢીને તેને પીસી અને તેમાંથી દૂધ લીધું છે। દૂધ મેં અહીં 1 લીટર જેટલું માપમાં લીધું છે। તો અહીં ગેસ પર એક વાસણ મૂકીને તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું ને ધીમી આંચ પર આપણે આ રીતે શેકી લઈએ। સાથે તમે 1 ચમચી જેટલા આખા ધાણા પણ ઉમેરી શકો છો। તો અહીં મેં જીરું લીધું છે। તો અહીં સરસ એવું શેકાઈને રેડી થઈ ગયું છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈ ને આપણે આ રેસીપીની પેસ્ટ તૈયાર કરી લઈએ। અહીં આ પેસ્ટ બહાર પણ તૈયાર મળે છે, પણ આપણે ફ્રેશ અને તાજી એવી ઘરે જ તૈયાર કરવાની છે। તો આપણે જે આ મસાલા છે તે બધા જ આપણે ઉમેરી દઈએ। કાંદા, હળદર, મરચી, આદુ ને લીલા કાંદાનો ભાગ ને લસણ ને સાથે આપણે જે આ કોથમીરની દાંડલીનો ભાગ મૂળિયા સાથે તેમાં ઉમેરી દેવાનો છે। આપણે આ કોથમીરના જે પાછળનો જે ભાગ આવે છે દાંડલીનો તે આપણે ઉપયોગ નથી કરતા, પણ આ રેસીપીમાં તેનો ઉપયોગ થાય છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ એવો આવે છે। તો આ રીતે આપણે તેને કાપીને ઉમેરી દઈએ ને સાથે મૂળિયાનો ભાગ પણ ઉમેરી દેવાનો છે। તો અહીં આ રીતે ઉમેર્યા બાદ આપણે એક અહીં લીંબુ લીધું છે। તો લીંબુ આપણે તેનો રસ નથી ઉમેરવાનો, તેની ઉપરની જે છાલ હોય છે તે જ આપણે ઉમેરવાની છે। કોઈ રેસીપીમાં છાલનો ઉપયોગ થતો નથી, પણ આ એક રેસીપી એવી છે કે તેમાં છાલનો ઉપરનો આ રીતે ઉપયોગ થાય છે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો પેસ્ટમાં આવે છે। તો આ રીતે ઉપરનો પતલો ભાગ જ છાલનો લેવાનો છે, વ્હાઈટ ભાગ નથી લેવાનો। તો આપણે સાથે ઉમેરી દઈશું શેકેલું જીરું ને આપણે તેને સરસ એવી પેસ્ટ તૈયાર કરી લઈએ। તો અહીં જોઈએ તો પીસાઈ અને રેડી થઈ ગઈ છે। અહીં થોડી એવી અધકચરા જેવી જ આ રીતે પેસ્ટ બનાવવાની છે ને હવે આપણે ગેસ પર એક વાસણ મૂકી ને ગેસ ચાલુ કરી ને આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તે આપણે પેસ્ટ ઉમેરીશું। અહીં મેં કોઈ પણ ઓઇલનો ઉપયોગ નથી કર્યો। આ રેસીપી અહીં ઓઇલ ફ્રી જ બનાવવાની છે આપણે। એટલી હેલ્ધી ને બધા જ વેજીટેબલથી ભરપૂર છે। તો આ રેસીપી આપણે આગળ વધારીએ। તો અહીં સરસ એવું આપણે આ રીતે ચમચાથી ચલાવતા જઈએ અને પાણીનો જે ભાગ છે તે આપણે બળી જાય ત્યાં સુધી આ રીતે ગેસ પર જ રાખવાની છે। તો અહીં દેખાઈ રહ્યું છે કે પાણીનો ભાગ બળી ગયો છે અને નીચે થોડી એવી ચોંટવા પણ લાગી છે। તો આ રીતે
પેસ્ટ તૈયાર થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું ને આ રીતે સરસ એવી ઠંડી કરી લઈશું થોડી એવી. તો અહીં આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં ઉપરથી ઉમેરીશું જે આપણે કોકોનટ મિલ્ક લીધું હતું તે આપણે ઉમેરીશું. કોકોનટ મિલ્ક ખૂબ જ હેલ્ધી શરીર માટે છે. તો અહીં ઉમેર્યા બાદ આપણે હવે ગેસની ફ્લેમ ફરી થોડી વાર માટે ફાસ્ટ કરીશું અને આ રીતે ચલાવતા જઈએ અને ધ્યાન રહે કે તેમાં કોઈ ગાંઠા ન પડે તે રીતે આપણે આ રીતે સતત ચલાવતું જ રહેવાનું છે. તો અહીં સરસ એવું મિક્સ થઈ ગયું છે કોકોનટ મિલ્ક પણ. તો હવે આપણે તેને બરાબર આ રીતે ઉકળવા દેવાની છે ફાસ્ટ ફ્લેમ પર. તો અહીં સરસ એવી દેખાઈ રહી છે રેસીપી ઉકળી રહી છે. તો હવે આપણે સૌપ્રથમ ઉપરથી ઉમેરીશું બેબીકોર્ન. જે બેબીકોર્નને અહીં ચડતા વધારે વાર લાગે છે એટલે આપણે તેને પહેલાં ઉમેરવાના છે અને થોડી વાર માટે આપણે તેને ચડવા દઈએ. 1 ચમચી જેટલો મરી પાવડર ને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ને હવે આપણે તેને સારી રીતે અહીં ઉકળવા દઈએ. તો અહીં ઉકળી રહી છે આપણી રેસીપી ને હવે આપણે ઉપરથી ઉમેરીશું અહીં બ્રોકોલી. બધા જ વેજીટેબલ ઉમેરી દઈશું. તો સૌપ્રથમ અહીં બ્રોકોલી ઉમેરીશું, ત્યારબાદ ત્રણેય આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું. તો હવે જે બાકીના વેજીટેબલ છે તે બધા જ આપણે સાથે ઉમેરી દઈએ ને બધું જ ઉમેર્યા બાદ હવે ફરી આપણે ચમચાના મદદથી આ રીતે ચલાવી લઈએ. તમારે જો આ રેસીપીમાં કોર્નફ્લોરનો ઉપયોગ કરવો હોય તો 1 ચમચી જેટલો પાણીમાં મિક્સ કરીને તે પણ ઉપયોગ કરી શકાય છે. તો અહીં સરસ એવું દેખાઈ રહ્યું છે. તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને તેને પણ આપણે ફરી ચલાવી લઈએ આ રીતે. તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ એવી અહીં કલરફુલ રેસીપી પણ દેખાઈ રહી છે. ને હવે આપણે બધા જ વેજીટેબલને થોડી વાર માટે કૂક કરી લઈએ. તો આ રીતે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ જેટલું આપણે બહુ વધારે પડતું તેને કૂક નથી કરવાનું. બધા જ વેજીટેબલ અહીં આખા રહે તે રીતે આપણે કરવાનું છે. તો અહીં જોઈએ તો સરસ એવી અહીં ઉકળી રહી છે આપણી રેસીપી. તો ફરી આપણે ચમચો આ રીતે ચલાવી લઈએ અને જોઈએ તો સરસ એવા વેજીટેબલ પણ બધા જ આખા દેખાઈ રહ્યા છે અને કૂક પણ સરસ એવા થઈ ગયા છે. તો તેના લીધે તે ઉપર આવી ગયા છે. તો અહીં કલરફુલ રેસીપી દેખાઈ રહી છે. તો તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ઘરે આ રીતે હેલ્ધી અને ઓઇલ ફ્રી રેસીપી તમે પણ જરૂરથી ઘરે એકવાર બનાવજો. તો આ છે થાઈ બેસિલ, જે તુલસી જેવો જ તેનો સ્વાદ હોય છે પણ તે આ રેસીપીમાં ખૂબ જ સરસ એવી લાગે છે. એટલે કે આ રેસીપીનું નામ મેં અત્યાર સુધીમાં ક્યાંય મેં કીધું નથી પણ આપણે હવે છેલ્લે જ નામ કહેવાનું છે. તો અહીં મેં પહેલેથી જ ભાત રેડી કરી લીધા હતા બનાવીને. આ રેસીપી ભાત સાથે જ સર્વ કરી શકાય છે ને એટલા વેજીટેબલ જ આવે છે કે તમે એકલી પણ આ રેસીપી ખાઈ શકો છો. તો અહીં આ રીતે આપણે સર્વ કરીશું. તો આ રીતે સર્વ કર્યા બાદ હવે આપણે તેમાં ઉપરથી ગાર્નિશિંગ માટે ઉમેરીશું જે આપણે લાલ મરચાંની રીંગ કરી હતી તે ઉમેરીશું. આ રીતે સર્વ કરીએ અને સાથે આપણે થાઈ બેસિલ લઈશું. તો તેને પણ આપણે ગાર્નિશિંગમાં થાઈ બેસિલના પાન ઉમેરીશું. તો અહીં આ રેસીપીનું નામ છે થાઈ કરી. તો આ રેસીપી તમને જો ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલી હેલ્ધી રેસીપી છે કે તમે જરૂરથી ઘરે આ શિયાળામાં એકવાર ટ્રાય કરજો અને એટલી સ્વાદમાં ખૂબ જ સરસ એવી બને છે. તો તમે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો આવી જ વાનગીઓ સાથે ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.